સુરતના કતારગામ એકે રોડ પર ફૂલપાડા 5 પાંડવ ઓવારા પાસે મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને કોઈ ટિક્કણખોરે ખંડિત કરી સાઈડ પર મૂકી દીધી હતી. ટોળું ભેગું થતા ઘટનાના પગલે કતારગામ પોલીસ ત્યાં દોડી આવી હતી અને સીસીટીવી ચેક કર્યા. સુરતના કતારગામ એકે રોડ પર ફૂલપાડા 5 પાંડવ ઓવારા પાસે મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને લઈ કોઈ ટિક્કણખોરે ખંડિત કરી સાઈડ પર મૂકી હતી. ટોળું ભેગું થતા ઘટનાના પગલે કતારગામ પોલીસ ત્યાં દોડી આવી સીસીટીવી ચેક કર્યા, જેમાં એક શખ્સ મંદિરમાં શનિવારે બપોરે જતો દેખાયો હતો. હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરી બહાર વડના ઝાડ પાસે મૂકી દીધી. પોલીસે 2 શખ્સોને ઉશ્કેરી લાવી પૂછપરછ કરી હતી, જેમાં રાજુ રણછોડ રાઠોડ ઉંમર વર્ષ 30 રહે ફૂલપાડા કતારગામ મૂર્તિને ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી રાજુ રાઠોડ નશો કરવાની ટેવ વાળો અને માનસિક અસ્વસ્થ હોવાની વાત છે, જેના કારણે તે ભૂત દેખાતું હોવાના લવારા પોલીસની સામે કરતો હતો. આરોપી મજૂરી કામ કરે છે. હાલમાં કતારગામ પોલીસ આ મામલે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.